ઇલેક્ટ્રિકલ કરંટની ઈજામાં ઇમરજન્સી પ્લાસ્ટિક સર્જરીનું શું મહત્વ છે? જ્યારે દર્દીને ઇલેક્ટ્રિકલ કરંટની ઈજા થાય છે, કરંટ હાથમાં પ્રવેશે છે, ત્યારે સ્કિનની નીચે રહેલા મસલ્સ એ ગરમ થાય છે. જેમ આપણે માઇક્રોવેવ ઓવનમાં ખોરાક ગરમ કરીએ છીએ, એવી જ રીતે કરંટમાં પેસેજના લીધે મસલ્સ ગરમ થઈ જાય છે. ગરમ થયેલા મસલ ફૂલાય છે, એટલે એના પર સોજો આવે છે. અને મસલ્સની ફરતે આવેલું ફેશિયા નામનું જે પડ છે, ડીપ ફેશિયા, એ મસલને ફૂલાવા દેતું નથી. એટલે મસલ ગુંગળામણ અનુભવે છે અને મસલનું ડેથ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં મસલની અંદર રહેલું માયોગ્લોબિન નામનું પ્રોટીન એ બ્લડ સર્ક્યુલેશનમાં જઈ અને કિડનીને કામ કરતી અટકાવે છે, જેથી દર્દીની કિડની ફેલ થઈ જાય છે અને દર્દીને ડાયાલિસિસ પર મૂકવો પડે છે. આવા બધા કોમ્પ્લિકેશન્સ અવોઇડ કરવા માટે ઇમરજન્સીમાં દર્દીના દાઝી ગયેલા ભાગની હાથની અંદર રહેલું ડીપ ફેશિયાનું પડ તુરંત જ ખોલવું પડે છે, જેને ફેશિયોટોમી કહેવાય છે. અને આ ઓપરેશન ઇલેક્ટ્રિકલ કરંટના દર્દી માટે ઘણીવાર જીવ બચાવનારું પુરવાર થાય છે.